જયમાં વિશ્વંભરી શ્રી મહાપાત્ર જગકલ્યાણકારી કહેવાય છે કે હું જીવાત્મા છું, પણ છતાંય હું કોણ છું, ક્યાંથી આવું છું અને ક્યાં જાઉં છું? કોણ કરે છે મારું સંચાલન? કોણ છે આ જીવાત્માને દેહ આપનારું? ઈશ્વર, કોઈ શક્તિ, કે પછી મારો વિચાર કે પરિસ્થિતિ? શું હું કોઈના હાથનું રમકડું છું કે પછી મારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ખરાબ? કેટલાય જીવજંતુ, પશુ પક્ષીઓ, મનુષ્ય, ન જાણે કેટલું સમાયું આ વિશ્વમાં. હું એમાંનો કેટલામો ભાગ? મારું અસ્તિત્વ કેટલું પ્રભાવી? કરોડો મનુષ્યની સંખ્યાથી ભરેલા આ વિશ્વમાં દરેકના DNA અલગ, દરેકની આંગળીઓની છાપ અલગ, દરેકના ચહેરા અલગ, અને એ બધાથી અલગ તો સૌના વિચારો. આ વિચારોનું ઉદ્ગમ સ્થાન મન, વળી એના ઉપર બુદ્ધિની લગામ કસવાની એક ઓશિશો. કેટલું બધું વિવિધતા સભર અને તણાવવાળાથી ગુંથેલું છે આ વિશ્વ પખર. આ તમામનું સંચાલન કરનારું કોણ છે? એ છે મારો પ્રશ્ન. આ પ્રશ્નનું સમાધાન કરનાર આ યુગે શ્રી મહાપાત્ર કર્મયોગી સંસારી. અણુ અણુમાં, કણ કણમાં જેનો વાસ છે, સર્જન પાલન સંહારનો જે આધાર છે, એ છે મહાશક્તિ, એ છે ભાગ્ય વિધાતા, એ છે પરાશક્તિ, નેત્રી નેત્રી વિધાતા, એ છે શ્રી મહાપાત્રના વાલા મા વિશ્વંભરી. આ બ્રહ્માંડ, આ સંસાર, આ ત્રણેય લોકનું સર્જન કરનાર મા વિશ્વંભરી. વિઠ્ઠલ વીરે એને આ ધરતી ઉપર ઉતારી મહાશક્તિની ઓળખ કરાવી. એવા શ્રી મહાપાત્ર આપણા જગકલ્યાણકારી, એવા શ્રી મહાપાત્ર આપણા જગકલ્યાણકારી. તો આવો આવા ગુરુ પૂનમના શુભ અને મંગલ દિને મહાપાત્રના સદવિચારોને જીવનમાં ઉતારીએ અને આપણે પણ આપણા જીવનને સુગંધિત બનાવીએ. જય મા વિશ્વંભરી. फरज सघड़ी हूँ निभाऊं, नियमित मानी आरती गाऊं, अचरण रूपी फूल चढ़ाऊं, ऋण बंधन थी मुक्त थाऊं, महापात्र ने अर्पण मारू जीवन समर्पण, करू जीवन समर्पण, महापात्र ने अर्पण.
સદગુણોથી જીવન ભરું, અવગુણોનો ત્યાગ કરું, અંતરથી વૈરાગ્ય હું ધરું, મહાપાત્રને અર્પણ મારું જીવન સમર્પણ કરું, જીવન સમર્પણ મહાપાત્રને અર્પણ. ધન્ય ઘડી મળી છે મુજને, અંતર આનંદ થાય મુજને, સાચી દિશા મળી છે ખુદને, પામી જાય અજવડો તુજને, મહાપાત્રને અર્પણ મારું જીવન સમર્પણ કરું, જીવન સમર્પણ મહાપાત્રને અર્પણ. મનની ખોટી ભ્રમણા ભાંગું, દ્રઢ સંકલ્પ જીવનમાં સાધું, વિશ્વાસની હું દોરી બાંધું, જન્મો જન્મની મુક્તિ માંગું, મહાપાત્રને અર્પણ મારું જીવન સમર્પણ કરું, જીવન સમર્પણ મહાપાત્રને અર્પણ. જેમાં વિશ્વંભરી હે મનુષ્ય શ્રી મહાપાત્રે આપેલ અમૂલ્ય તક હાથમાંથી ન જાય તેનું ધ્યાન રાખશે, નહીંતર આખું જીવન પસ્તાવામાં વહી જશે. શ્રી મહાપાત્રે આપ્યા દરેક પ્રશ્નોના જવાબ, છતાં શા માટે ભટકો છો? છાત્યા અંતરચક્ષુ ખોલે, સાતરફ નજર કર, અવગુણો કાઢી સન્ગુણોનો આચરણ કર. હે મનુષ્ય શ્રી મહાપાત્રે આપે અમૂલ્ય તક હાથમાંથી ન જાય તેનું ધ્યાન રાખજે, નહીંતર આખું જીવન પસ્તાવામાં વહી જશે. વિધાતા માને ધરતી પર ઉતાર્યા છે, એને શક્તિ શા માટે સત્ય સામે હોવા છતાં સ્વીકારતું નથી? હવે તો શરીરને છોડી જીવાત્માનો ઉદ્ધાર કર, ચેતી જતું હજે સમય હાથમાં જે મળ્યું છે તેની કદર કર લે. હે મનુષ્ય શ્રી મહાપાત્રે આપને અમૂલ્ય તક હાથમાંથી ન જાય તેનું ધ્યાન રાખજે, નહીંતર આખું જીવન પસ્તાવામાં વહી જશે. એકવાર શ્રી મહાપાત્રના શબ્દનું પાલન કરીને તો જો અનુભવ કર્યા વગર છોડી ન દે આ માર્ગ
વેદ કાઢ્યો પછી સમય બરબાદ ના કર. શ્રી મહાભારત દ્વારા આપે તો ઝડપીને કરી લે છું આત્માનું ઉંધાર. હે મનુષ્ય, શ્રી મહાભારતે આપે અમૂલ્ય તો હાથમાંથી ન જાય તેનું છાણ રાખશે. નિહિત આખું જીવન પસ્તાવામાં વહી જશે. છે મારું સુંદર પરમ તત્વ ત્રણેય કાળમાં સત્ય રૂપે પ્રકાશે છે. પરમ તત્વ પરબ્રહ્મા ત્રિકાળદર્શી નીતિ નિયતિ અનેક શબ્દોનો સ્વરૂપી એક જ મહાસ્વરૂપ જે કણ કણમાં વ્યાપ્ત છે. શબ્દ ગમે તેવો હોય પણ તે વાતને કોઈ ટાળી શકે નહીં કે અત્ર તત્ર સર્વત્ર કોઈ તેજ પુંજ પરમ તત્વ શક્તિ સ્વરૂપે નિરંતર સંચારિત છે. વિજ્ઞાન પણ સાબિતી બતાવે છે કે આ સૃષ્ટિનું સર્જન કોઈ સ્ત્રી શક્તિ દ્વારા થયેલ છે. અણુ અણુમાં ન્યુટ્રોન પ્રોટોનમાં કોઈ શક્તિ કાર્યરત છે. એ પરમ તત્વ ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં સત્ય રૂપે પ્રકાશે છે. અને એ સ્વરૂપ એટલે માં વિશ્વંભરી જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પણ માં છે. એવામાં વિશ્વંભરીના સાક્ષાત આજે આપણે ચૈતન્ય મૂર્તિ સ્વરૂપે દર્શન કરી શકીએ છીએ. આ માનવ દેહની અંતરાત્માની તૃપ્તિ અને જીવાત્માના ઉદ્ધાર માટે શ્રી મહાપાત્રએ આપી છે આજે છેલ્લી તક. ભાર વગરની ભક્તિનો માર્ગ બતાવ્યો છે. બાહ્ય ભક્તિથી કદી પણ અંતરાત્મા તૃપ્ત ન થાય અને જીવાત્મા તદ્રુપ થઈ શકે જ નહીં. પરંતુ ભક્તિ એટલે પરમ તત્વની સાથે એકત્વ થઈ જવું. આપણા રાગ, દ્વેષ, અહંકાર અને આપણા અંદરના તમામ દુર્ગુણોથી મુક્ત થઈ એક તાર માં સાથે જોડાઈ જવું. પૂર્ણ વિશ્વાસ અને દ્રઢ સંકલ્પ રાખી શુદ્ધ આચરણ કરવું તો જ સાચી ભક્તિ સાર્થક ગણાય છે. જ્યાં એકાકાર ભક્તિ છે ત્યાં 100% શરણાગતિ, 100% સમર્પણ અને 100% સત્ય સમજણ સમજાય છે. જ્યારે આવો ભાવ પ્રગટે છે ત્યારે તે ભક્તિ વિશાળ વૃક્ષ બની સુખ દુઃખથી મુક્ત થઈ પરમ આનંદ પ્રાપ્ત કરી શકે છે. શ્રી મહાપાત્ર કહે છે કે પરમ આનંદની અનુભૂતિ કરવી હોય તો માત્ર આચરણની જ જરૂર છે. શ્રી મહાપાત્રનું 100% સોના જેવું આચરણ તેમને માં શક્તિના દર્શન કરાવી શક્યું છે. માં સાથે એકાકાર થઈ શ્રી મહાપાત્રએ એમના સાક્ષાત દર્શન તો કર્યા પરંતુ પ્રથમ વખત આ પૃથ્વી લોક પર ઉતાર્યા. એ વિરલ વ્યક્તિત્વ કેવું હશે જેના સત્કર્મના બળના સહારે માને આ પૃથ્વી લોક પર આવવું પડ્યું. એવા યુગ પુરુષના દર્શન અને માર્ગદર્શન આજે આપણને મળ્યા છે. સંપૂર્ણ રૂપે સત્યનો સાથ આપી પરમ તત્વમાં ભળી જવાનો મોકો મળ્યો છે. તો આવો આપણે પણ એકાકાર થઈ સત્યનો સાથ આપી 100% ફરજ નિભાવીએ અને આ માનવ જીવનનો ઉદ્ધાર કરી લઈએ. જય મા વિશ્વંભરી.
બતાવ્યો, છૂટી ગઈ સગળી આ જગની જંજાળો. સાથ મળ્યો અમને મહાપાત્રનો હુંફાળો, છૂટી ગઈ સગળી આ જગની જંજાળો. સારે સા રે સા પાની ગરે, પામા ગરે ગા ગરે ગરે સા. વિધાતાની શક્તિ બતાવી કણ કણમાં, વૈદિક સદગુણો આચરણથી ઉતાર્યા. વિધાતાની શક્તિ બતાવી કણ કણમાં, વૈદિક સદગુણો આચરણથી ઉતાર્યા. મહાપાત્રએ સમજણનો, મહાપાત્રએ સમજણનો રસ્તો દેખાડ્યો, છૂટી ગઈ સગળી આ જગની જંજાળો. સાથ મળ્યો અમને મહાપાત્રનો હુંફાળો, છૂટી ગઈ સગળી આ જગની જંજાળો. ભૂમિનો ભાર હળવો કરે મહાપાત્રજી, ભારતની ભૂમમાં આવ્યા પરમેશ્વરી. ભૂમિનો ભાર હળવો કરે મહાપાત્રજી, ભારતની ભૂમમાં આવ્યા પરમેશ્વરી. આદિ વ્યાધિ ઉપાધિનો, આધિ વ્યાધિ ઉપાધિનો આવ્યો હવે આરો, છૂટી ગઈ સગળી આ જગની જંજાળો. સાથ મળ્યો અમને મહાપાત્રનો હુંફાળો, છૂટી ગઈ સગળી આ જગની જંજાળો. સાથ મળ્યો અમને મહાપાત્રનો હુંફાળો, છૂટી ગઈ સગળી આ જગની જંજાળો. 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 जय माँ विश्वम्भरी, गुरुवर को धन्यवाद. मानव जन्म मिलना सौभाग्य और सद्गुरु का मिलना परम सौभाग्य की बात है. जीवन में अगर संत है तो फिर सदा ही बसंत है. आज हमें भी ऐसा ही परम सौभाग्य मिला है कि हमारे जीवन में श्री महापात्र जैसे अनुभवी मार्गदर्शक मिले हैं, जिन्होंने अनेक संघर्षों का सामना कर हमें सत्य का परिचय दिया है. शायद हमें अंदाजा नहीं है कि वे हमें क्या और कितना अमूल्य दे रहे हैं. इसका अंदाजा हम कभी नहीं लगा सकते हैं, क्योंकि हमने अनुभव ही नहीं किया है. जब संसार को अमृत का प्याला देना हो, तब विष का प्याला सबसे पहले स्वयं को पीना पड़ता है. उन्होंने हमें जो दिया है उसके बदले में हम उन्हें कुछ नहीं दे सकते हैं. केवल उनके चरणों में शीश झुकाकर बस धन्यवाद कर सकते हैं. क्या भेंट करूं श्री महापात्र को, ईश्वर को क्या दे सकती हूँ. उनके चरणों में शीश झुकाकर बस धन्यवाद कर सकती हूँ. मैं आया अनजान शहर से, इस बगीचे में सत्य का ज्ञान मिला. जो सर्वश्रेष्ठ हो सकता था, जीवन जीने का सार मिला. क्या भेंट करूं इस बरगद को, छाया को क्या दे सकती हूँ. उनके चरणों में शीश झुकाकर बस धन्यवाद कर सकती हूँ. मेरे जीवन की नई
नैया को पार लगाने में आपने जो सहयोग दिया, क्या भेंट करूं ये दानी को, पर्वत को क्या दे सकती हूँ। उनके चरणों में शीश झुकाकर बस धन्यवाद कर सकती हूँ। जो सरल बना दे जीवन को, वह अनुभव का भंडार मिला। जो धन्य बना दे जीवन को, ऐसे मार्गदर्शक ने मार्गदर्शन दिया। क्या भेंट करूं श्री महापात्र को, अनुभव को क्या दे सकती हूँ। उनके चरणों में शीश झुकाकर बस धन्यवाद कर सकती हूँ। जीवन दर्शक के सच्चे नायक के चरणों में शीश झुकाकर बस धन्यवाद कर सकती हूँ। जय माँ विश्वम्भरी। સાચા જન્મના કર્મના પુણ્ય પ્રત્યક્ષ છે પરમાણ વિશ્વમાં તો પૃથ્વી પર આવે સાચાને કસોટી ચડાવે વિશ્વમાં તો પૃથ્વી પર આવે સાચાને કસોટી ચડાવે ગુર્જર ધરાએ દર્શન દીધા પારખા લીધા આજ માતા મહાપાત્રને મળ્યા એના સત્કર્મ ફળ્યા માતા મહાપાત્રને મળ્યા એના સત્કર્મ ફળ્યા વિશ્વ માતા તું જગની જનેતા વિશ્વ ભરી મોરી માત વિશ્વ માતા તું જગની જનેતા વિશ્વમ ભરી મોરી માત ખોટું કરે એને દંડ આપે માં સાચાને દેતી સાથ ધન્ય ધન્ય વિશ્વમ ભરી માં સૌના છો ભાગ્ય વિધાતા ધન્ય ધન્ય વિશ્વંભરી માં મારા છો ભાગ્ય વિધાતા ધર્મ સ્થપાય સતની સદાએ કરે કમાણીને સાચો ધર્મ સ્થપાય વૈકુંઠ બનાવ્યું રાબડા ધામે ગાય માતાયું પૂજાય ડંકા વાગે દેશ વિદેશે વિશ્વ માતા ભેડે રહેશે ડંકા વાગે દેશ વિદેશે ભવાની માં ભેળે રહેશે વિશ્વ કલ્યાણના સંદેશા પાઠવે મહાપાત્રજી મહારાજ વિશ્વ કલ્યાણના સંદેશા પાઠવે મહાપાત્રજી મહારાજ સત ધર્મ સત કર્મની વાતો સમજાવે સૌને યાદ વિશ્વંભરી વિધાતા માની ભક્તિ કરો ભાવથી માની વિશ્વંભરી વિશ્વ માતાની ભક્તિ કરો ભાવથી માની
સૂર્ય છે તેજમાં તારા અપારામાં તારા ધામમાં પૃથ્વીમાં તું પ્રગટાણી કર્મયોગી તું સ્થાપનારી પૃથ્વીમાં તું પ્રગટાણી કર્મયોગ તું સ્થાપનારી પાર નદી કાંઠે ઊંચા માના ધામ ધર્મ ધજાયું લેરાય પાર નદી કાંઠે ઊંચા માના ધામ ધર્મ ધજાયું લેરાય વેદ પુરાણો એ માને વખાણે ઋષિ મુનિઓ ગુણ ગાય વિશ્વંભરી જગની દાતા દર્શનથી દુઃખ દૂર થાતા વિશ્વંભરી જગની દાતા દર્શનથી દુઃખ દૂર થતા હે પાવન તીર્થે રાબડા ધામે ગૌધન ઘણું ઉભરાય પાવન તીર્થે રાબડા ધામે ગૌધન ઘણું ઉભરાય માતા પિતાને ગૌધન પૂજાતા ઋણ બંધન છૂટી જાય વિશ્વંભરી માતાના નામે ડંકા વાગે રાબડા ધામે વિશ્વંભરી માતાના નામે ડંકા વાગે રાબડા ધામે વિશ્વંભરી વિશ્વ માતાને સત કરીએ પ્રણામ વિશ્વંભરી વિશ્વ માતાને સત કરીએ પ્રણામ સત્કર્મ ધર્મનો નેજો લેરાવ્યો ઉજળું મહાપાત્રનું નામ ડંકા વાગે નવખંડે માના જગમાં થયા માના જયકારા ડંકા વાગે નવખંડે માના જગમાં થયા માના જયકારા રાબડા ધામની દેવી વિશ્વંભરી જાગતી દેવી રાબડા ધામની દેવી વિશ્વંભરી જાગતી દેવી जय माँ विश्वम्भरे माँ विश्वम्भरे दशरम साक्ष्यम श्री महापात्रम शरणम प्रपद्ये मिले हैं हमें श्री महापात्र द्वारा अमृत विचार जीवात्मा के उद्धार का यह है सुंदर मार्ग मिले हैं हमें श्री महापात्र द्वारा अमृत विचार सब प्रवृत्ति के कार्यों में पूर्ण सज्ज हो जाए वैचारिक क्रांति की मशाल को हाथों में जलाए आचरण से जीकर हम हर एक मानव को जगाए क्योंकि मिले हैं हमें श्री महापात्र द्वारा अमृत विचार जीवात्मा के उद्धार का यह है सुंदर मार्ग लिए मन में ज्वाला दृढ़ संकल्प से आगे बढ़े पूर्ण विश्वास रख के जीवन हमारा समर्पित करें राष्ट्र देश मातृभूमि के अनुरूप को आओ अपने लहू की बूंद बूंद से चुकाए क्योंकि मिले हैं हमें श्री महापात्र द्वारा अमृत विचार जीवात्मा के उद्धार का यह है सुंदर मार्ग हमारी सनातन वैदिक संस्कृति को अपनाकर एक आदर्श परिवार बनाए प्रकृति माँ शक्ति गौमात माता पिता के ऋण बंधन से मुक्ति हेतु घर को एक मंदिर बनाए क्योंकि मिले हैं हमें श्री महापात्र द्वारा अमृत विचार जीवात्मा के उद्धार का यह है सुंदर मार्ग सत्य सनातन शाश्वत जो था है और रहेगा उस दिशा की ओर आगे बढ़े यह महाशक्ति के दिव्य स्वरूप के दर्शन पाकर
धन्य जीवन कर ले। यू पुरुष स्वयं आए हैं, ये आखिरी मौके को पा ले, क्योंकि मिले हैं हमें श्री महापात्र द्वारा अमृत विचार। जीवात्मा के उद्धार का यह है सुंदर मार्ग, यह है सुंदर मार्ग। जय महेश्वर। ॐ विश्वम्भरि ब्रह्माण्डस्य माताये नमस्तस्य 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 नमो नमः। કહું કે હે ભગવાન, મેં તમને કદીએ જોયા નથી, પણ જેનો અનુભવ હર પલ અને ક્ષણ મારી સાથ, તો પછી એ કોણ જે સદા સંઘર્ષોનો સામનો કરી અવિરત અટલ મારી સાથે ઊભા રહ્યા, મારી સુતેલી અંતરની સુષુપ્ત શક્તિ જગાડનાર? તો પછી એ કોણ આ મારા જીવનને સુગંધિત બનાવીને ક્યારે પણ કરતા પણ દેખાડ્યું નહીં, સાચું સુખ આપીને મારા સઘળા દુઃખો નારનાર? તો પછી એ કોણ સૂર્યની જેમ તપ્યા અજવાળવા સકળ જગતને મારી આંગળી ઝાલીને અનુભવે સત્ય કર્મની દિશા બતાવનાર? તો પછી એ કોણ બહાર ઘણી વર્ષા બની અવિરત વરસ્યા માનવ પર મારા માનવતાના કર્તવ્યનું ભાન કરાવનાર? તો પછી એ કોણ સત્ય આપવા માનવ જીવનને સર્વસ્વ પોતાનું ઘસતા રહ્યા, ટૂંકો એવો જીવન ઉદ્ધારનો માર્ગ આપી અવગુણો કાઢી સદગુણો આપનાર? તો પછી એ કોણ આપણી સાથે રહે છે, આપણા જેવા દેખાય છે, જરા એમના પર નજર કરી તેમની મહાનતાને ઓળખી સહજ સમજાય તો વિઠ્ઠલ નામધારી શ્રી મહાપાત્ર? તો પછી એ કોણ જયમાં વિશ્વંભરી? હવે આપણે બંને હાથ ઊંચા કરી 3 વખત માનો જય ઘોષ કરીશું. જય હો મા વિશ્વંભરી, જય હો મા વિશ્વંભરી, જય હો મા વિશ્વંભરી, જય મા વિશ્વંભરી.